આપણે વચન તરફ જઈએ અને બાઇબલની અંદરથી લુકની લખેલી સુવાર્તા 17મો અધ્યાય અને 22 થી 37. લુક 17, 22 થી 37. તેને શિષ્યોને કહ્યું કે એવા દાડા આવશે કે જ્યારે માણસના દીકરાના દિવસોમાંના એકને તમે જોવા ચાહશો, પણ તમે જોશો નહીં. તેઓ તેમને કહેશે કે જુઓ પેલો રહ્યો, જુઓ આ રહ્યો, તમે જતા ના અને એમની પાછળ ચાલતા ના, કેમ કે ચમકતી વીજળી એક દિશાથી બીજી દિશા સુધી આકાશમાં પ્રકાશે છે. તે માણસના દીકરાનું પોતાના સમયમાં થશે, પણ તે પહેલા તેને ઘણું સહન કરવું પડશે અને આ પેઢીથી તેને નાપસંદ થવું પડશે. જેમ નૂહના દિવસોમાં થયું તેમજ માણસના દીકરાના દિવસોમાં પણ થશે. નૂહ વહાણમાં બેઠો અને જળ પ્રાણી આવીને બધાનો નાશ કર્યો તે દિવસ લગી તેઓ ખાતા પીતા પરણતા પરણાવતા હતા. તેમજ લોતના દિવસોમાં પણ થયું. તેઓ ખાતા પીતા વિચાર લેતા આપતા રોકતા બાંધતા હતા. પણ લોત સદોમમાંથી નીકળ્યો તે દિવસે આગ તથા ગંધક આકાશમાંથી વરસ્યા અને તેથી બધાનો નાશ થયો. જે દિવસે માણસનો દીકરો પ્રગટ થશે તે દિવસે તે જ પ્રમાણે થશે. તે દિવસે જે ધાબા પર હોય અને તેમનો સામાન ઘરમાં હોય તો તે લેવા સારું તેને નીચે ઉતરવું નહીં. જે ખેતરમાં હોય તેને પર પાછા ફરવું નહીં. લોતની પત્નીને સંભાળો. જે કોઈ પોતાનો જીવ બચાવવાનો પ્રયત્ન કરશે તેને ખોશે અને જે કોઈ તેને ખોશે તે તેને બચાવશે. હું તમને કહું છું કે તે રાત્રે એક ખાટલામાં 2 જણ હશે, તેમાંનો એક લઈ લેવાશે અને બીજો પડતો મુકાશે. 2 સ્ત્રી સાથે દળતી હશે, તેમાંથી એક લઈ લેવાશે અને બીજી પડતી મુકાશે. ખેતરમાં 2 જણ હશે, તેમાંનો એક લેવાશે અને બીજો પડતો મુકાશે. તેઓએ તેને પૂછ્યું કે પ્રભુ ક્યાં? તેઓએ તેને કહ્યું કે જ્યાં મુર્દો હશે ત્યાં ગીધો પણ એક સાથ હશે. ઈશ્વર પિતાનું વાંચેલું વચન આપણા માટે પુષ્કળ આશીર્વાદિત છે અને ઈશ્વર પિતાનું વચન સત્ય છે અને બાઇબલનું વચન કહે છે કે તમે સત્ય જાણશો અને સત્ય તમને મુક્ત કરશે. હાલેલુયા, હાલેલુયા. સાંભળવા માટે તૈયાર બધા? હા, બહુ ધ્યાનથી આજે ઈશ્વર વચન સાંભળજો, કારણ કે ઈશ્વર એમના વચનથી આપણી સાથે વાતચીત કરે છે. એકવાર એક ભાઈ હતો અને એના મિત્રની સાથે એણે વાત કરી કે એનો મિત્ર પરિણીત હતો. એટલે કીધું મારે લગ્ન કરવું છે કે છે. તો કહે છે કે સરસ, લગ્ન કરવું છે. તો એટલે એના પોતાના ઘરે લઈ ગયો અને ઘરે જઈને એણે દરવાજો ખખડાયો. દરવાજો ખુલ્યો. એની પત્નીએ દરવાજો ખોલ્યો અને એના મિત્રએ કીધું કે જો મારો મિત્ર છે કે છે આજે આપણા ઘરે આવ્યો છે, ફટાફટ મસ્ત ખાવાનું બનાવી નાખ. એટલે પેલી ગુસ્સે થઈ ગઈ. ગમે તારે કીધા વગર આવી જાવ છો, ગમે તારે લઈ આવી જાવ છો, કે આવી રીતે આવી જવાનું ઘરમાં કે છે, ગમે તને એડવાન્સમાં કંઈ કરવાનું તો હોય કે નહીં કે છે, લઈ જા કે હું કશું ખાવા બાવાનું બનાવવાનું નથી. પેલા 2 જણા વિલા મળે પાછા નીકળી ગયા. પણ પેલો પરિણીત પુરુષ તો હસતો હતો. પેલા કે યાર તારે બધા અપમાન કરી નાખ્યું તું હશે કે, તો કઈ નહીં તારે લગ્ન કરું છું ને એ તને ડેમો દેખાડવા લઈ ગયેલો કે. એટલે કે લગ્ન સારું નથી. પેલા બી જવાબ આવે તારી બેરી જેવું નહીં લાવું કે હું સારી બેરી લાવીશ. અમુક ઘટનાઓ એવી હોય છે કે જે દરેક માણસ જોડે બનતી જ હોય છે અને અમુક ઘટનાઓ એવી હોય છે કે જે દરેક માણસ જોડે એ નથી બનતી. એ કોઈકની સાથે બને છે. પરંતુ અમુક ઘટનાઓ એવી હોય છે કે જે લગભગ નહીં દરેક સાથે બનતી છે. વર્ષો પહેલાં ઈશ્વરે જોયું કે ભૂંડાઈ બહુ વધી ગયેલી છે, એટલે ઈશ્વરે નાશ કરવાનું ધાર્યું. પરંતુ નૂહને પસંદ કર્યા, નૂહને બોલાવ્યા અને ઈશ્વરે નૂહને એવું કીધું કે નૂહ, તું તારા માટે અને તારા પરિવાર માટે તું વહાણ બનાવી કે છે. તારા માટે અને તારા પરિવાર માટે વહાણ બનાવી અને એમાં તું, તારી પત્ની, તારા 3 બાળકો, એની 3 પત્ની, એમ કરીને ટોટલ 8 માણસો ઘરમાં આવે. અને જે પશુ પક્ષીઓ છે એ લોકોમાંથી તું લઈ લેજે, પરંતુ આખી દુનિયાનો નાશ થવાનો છે. હવે નૂહ એ જમાનામાં ઈશ્વરથી બિનાર વ્યક્તિ, ઈશ્વરની કૃપા પામેલી વ્યક્તિ અને ઈશ્વર સાથે રહેનાર વ્યક્તિ હતા. અને ઈશ્વરને બાઇબલની અંદર એવું લખવામાં આવ્યું કે નૂહની વંશાવળી આ પ્રમાણે છે. કોઈ બાપદાદાનું નામ લખવામાં આવ્યું, પરંતુ ખાલી એટલું જ કીધું કે નૂહની વંશાવળી આ છે. અને પછી એવું લખવામાં આવ્યું કે દેવની સાથે ચાલતો હતો. એટલે વંશાવળીમાં દેવ સાથેનો સંબંધ બીજું કશું દેખાડ્યું નહીં.
હવે આ નૂહ સાથે જે ઘટના બની, નૂહને ઈશ્વરે કીધું તારા બચાવના માટે વહાણ બનાય, તું તો બચવાનો જ છે, તારા બાળકો બચવાના જ છે, એની પત્નીઓ બચવાની જ છે, તારી પત્ની બચવાની જ છે, પણ બાકીના બધા નાશ પામવાના છે. તો આ ઘટના આ બધા જોડે ના બની શકે. ઈશ્વર બધાને ના કહી શકે કે તું અને તારો પરિવાર તમે લોકો બચવાના છો. અને એ ઘટના 100 વર્ષ પછી થવાની હતી. ઈશ્વર 100 વર્ષ પછીની વાત કરે છે કે 100 વર્ષ પછી પણ તું બચી જઈશ, 100 વર્ષ પછી પણ તારી પત્ની બચવાની જ છે, 100 વર્ષ પછી પણ તારા બાળકો અને એમની પત્નીઓ બચવાના જ છે. એક અદ્ભુત અભય વચન ઈશ્વરે નૂહને આપ્યું. અને આવું વચન એ દુનિયામાં દરેકને ના મળે, કોઈકને મળી જાય, પરંતુ આ વચન એ દરેકના જીવનની અંદર એ આવી શકતું નથી. અને આવી એક ઘટના એ નૂહના જીવનની અંદર બની ગઈ. આપણે ઇબ્રાહિમ વિશે વાંચીએ તો ઇબ્રાહિમ જે છે એ 75 વર્ષના હતા ત્યારે ઈશ્વરે એમની પસંદગી કરી. અને ઈશ્વરે એમને એવું કીધું કે ઇબ્રાહિમ, તારો દેશ, તારા બાપનું ઘર બધું છોડ અને જે દેશ હું તને દેખાડું દેશમાં તું જા, અને તારાથી એક મોટી દેશ જાતિ હું ઉત્પન્ન કરીશ. આવી ઘટના પણ બધા સાથે ના બને, આ કોઈકની સાથે બને. અને ઇબ્રાહિમ 100 વર્ષના થયા, એમને એક બાળક થયું. પરંતુ જ્યારે એમને બાળક થયું ત્યારે ઈશ્વર સાથે ચાલતા ચાલતા 25 વર્ષ લાગી ગયેલા હતા. એક પતિ પત્ની એ લોકોને બાળકો જ નહોતા. અને એ લોકોએ મને પ્રાર્થના માટે બોલાવ્યો. મને કીધું મારા માટે પ્રાર્થના કરો. મેં સારું, એ શું છે તો કે અમને બાળકો નથી. તું એ લોકોને ઇબ્રાહિમને સારા પરથી કશું જ કહેવા માગતો હતો, પણ મને આજે યાદ નથી, પણ મને એટલું ખબર છે કે હું એવું નહોતો કહેવા માગતો કે ભાઈ લોકોને 25 વર્ષ લાગ્યા તારે બાળક મળી. પણ મેં કીધું જો યાર ઇબ્રાહિમને જુઓ, તમે જો યાર આમાં આવ્યો, હું 25 વર્ષ નથી જોવાનો. એટલે ભાઈ 25 વર્ષની નથી વાત કરતો, હું તો ખાલી કંઈક કહેવા જાઉં છું. પરંતુ એની પહેલાં જ વાત થઈ કે આટલી બધી ધીરજ હું ના રાખી શકું. પરંતુ ઇબ્રાહિમની પાસે ધીરજ, અને આવી ઘટના ઇબ્રાહિમ સાથે બની. બધા સાથે આવી ઘટના ના બને. ત્યાર પછી ઈસાક થયા. ઈસાક 33 વર્ષના થયા. બાઇબલમાં નથી લખ્યું, બધો અભ્યાસ કરો તો તમને ખબર પડે કે એ વખતે 33 વર્ષના હતા જ્યારે ઈશ્વરે એમને બલિદાન આપવાનું કીધું કે તારો એકનો એક છોકરો કે જેના પર તું પ્રેમ કરે છે તેનું બલિદાન આપ. શું એ વખતે ઇબ્રાહિમનો એક જ છોકરો હતો? શું ઇબ્રાહિમ પાસે એકનો એક દીકરો હતો? ઇબ્રાહિમ પાસે ઇસ્માઇલ હતા, એ પણ આશીર્વાદિત હતા. પરંતુ ઈશ્વરે કહ્યું તારો એકનો એક દીકરો જેને તું પ્રેમ કરે છે એ ઈસાકનું બલિદાન મને આપી દે. આ ઘટના દરેકની સાથે ના બને. ઈશ્વર દરેકને ના કે તારો એકનો એક છોકરો છે એનું બલિદાન તું મને આપી દે. આવી ઘટના દરેક સાથે ના બને. ઇબ્રાહિમ તૈયાર થયા, લાકડા લઈને ગયા, બેનો કરો લઈને ગયા, ઈસાક લઈને ગયા. 3 દિવસ ચાલ્યા, પહાડ પર ચડ્યા, વેદી બનાવી અને ત્યાં ઈસાકને બાંધ્યા, છરો ઉઠાયો, ઉગામ્યો. પરંતુ ઈશ્વરે એમને રોકી લીધા અને કીધું જો પાછળ પેલો મેઢો છે એનું બલિદાન કર, પણ હું સમજી ગયો છું કે તું કોઈને પણ તારા એકના એક દીકરાને પણ તે મારાથી પાછો નથી રાખ્યો. આવી ઘટના દરેક લોકો સાથે ના બને. ત્યાર પછી આપણે આગળ વધીએ તો જ્યારે આપણે મૂસાને જોઈએ, મૂસા 120 વર્ષ જીવન જીવ્યા. 120 વર્ષમાં 40 એમ 3 પાર્ટ એમની જિંદગીના પડી ગયા. 40 વર્ષ હારૂન સાથે, 40 વર્ષ એ સસરા સાથે, અને 40 વર્ષ ઇઝરાયલ લોકોની સેવાની અંદર. બરાબર 40 વર્ષ, 40 દિવસ 40 રાત, 2 વખત એ ઈશ્વર પાસે એ આગની અંદર બેસી રહ્યા. આવું બધા સાથે ના બને, આવું બધાના જીવનમાં ના થાય. પરંતુ મૂસાના જીવનની અંદર આવી ઘટના બની. ત્યાર પછી
ઈશ્વરે મૂસાનો 40 વર્ષ જબરદસ્ત ઉપયોગ કર્યો અને એક એકલો માણસ કે જે 35 થી 40 લાખ લોકોને ચલાવીને એ પેલે પાર લઈ જવાનો પ્રયત્ન કર્યો અને 40 વર્ષ સુધી જ્યારે જ્યારે લોકોને પાણીની જરૂર પડી, જ્યારે જ્યારે એ લોકોને ખોરાકની જરૂર પડી, જ્યારે જ્યારે લોકોને સાજાપણાની જરૂર પડી, જ્યારે જ્યારે લોકોની પરમરકી આવી, ત્યારે મૂસા એ એમની સાથે વચ્ચે ઊભા રહ્યા અને ઈશ્વરે અદ્ભુત આ મૂસાનો એ ઉપયોગ કર્યો. એ મૂસા એ જ ચાહતા હતા કે હું ઇઝરાયલ પુત્રોને છોડાવું, પરંતુ એ સમયે એ છોડાવી ના શક્યા. જ્યારે એમને લાગતું તો હું છોડાવી શકીશ ત્યારે વસ્તુ ના બની, પરંતુ એ જ બાબત ઈશ્વરે વર્ષો પછી એમની પાસે કરાવડાવી. આવું બધાની સાથે ના બને, આવો દરેકના જીવનની અંદર એ ના બને, પરંતુ ઘણી બધી ઘટના એવી છે એ દરેકની સાથે બને, એક એક વ્યક્તિની સાથે બને. કોઈ પણ વ્યક્તિ એવો ના હોય કે જે એવું કહી શકે કે આવું મારા જીવનમાં નથી થયું. દાખલા તરીકે સૌથી પહેલું મર્ડર કોણ કર્યું? કાયને કર્યું. કોનું કર્યું? હાબેલનું કર્યું. સૌથી પહેલું દુનિયાનું મર્ડર કાયને કર્યું, પોતાના સગા ભાઈનું કર્યું. હાબેલનું એણે મર્ડર કર્યું. મર્ડર કરવાનું કારણ શું હતું? કે બંનેએ અર્પણ કર્યું ઈશ્વરને, બલિદાન ચડાવ્યું, અને એવું થયું કે ઈશ્વરે હાબેલનું બલિદાન માન્ય કર્યું, કાયનનું ના કર્યું. હાબેલનું અર્પણ માન્ય કર્યું, કાયનનું ના કર્યું. એનું કારણ એ હતું કે એના કામ કેવા હતા? ભૂંડા હતા. આ દરેકની સાથે હોય. કોઈ માણસ એવું ના કહી શકે મેં મારી જિંદગીમાં કોઈ ભૂંડું કામ જ નથી કર્યું. આ દરેકના જીવનમાં હોય, ઓછું વધારે અમુક સમયે પણ હોય ખરું. એમ કોઈ ઈશ્વરમાં ના આવે. હું ઈશ્વરમાં આવ્યો એની પહેલાં અતિશય ભૂંડો હતો, અને બાઇબલની અંદર જેટલા બી પાપ લખેલા છે ને એમાંનું એક પણ પાપ મેં નથી છોડ્યું. એ બધા જ પાપ મેં કરેલા છે, અને ત્યારે હું ઈશ્વરમાં આવે. એટલે ભૂંડું દરેક માણસના જીવનમાં ઓછું કાં વધારે પણ હોય જ. કોઈ માણસ એવું ના કહી શકે કે હું પવિત્ર આત્માથી જન્મ્યો, પવિત્ર આત્માથી જ મોટો થયો, મને બાપ્તિસ્માની જરૂર ના પડી અને મને ઈશ્વરમાં આવવાની પણ જરૂર ના પડી. આ બધાના જીવનની અંદર એ થયેલું જ હોય. એ ભૂંડાઈ દરેકના જીવનની અંદર જે છે એ આવેલી જ હોય. હવે શું થયું? ઈશ્વરે હાબેલનું અર્પણ માન્ય કર્યું. હાબેલનું અર્પણ માન્ય કર્યું એટલે કાયના આવ્યો ગુસ્સો. હવે ગુસ્સો કોની પર કરવો જોઈએ? ઈશ્વર પર કરવો જોઈએ. પણ કર્યો ક્યાંક? હાબેલ પર. કેમ? તારું કેમ માન્ય થયું? દુનિયામાં 1000 જણની પ્રાર્થના સંભળાતી હોય, એનાથી આપણે શું લેવા દેવા? કેની પ્રાર્થના સંભળાય છે આપણે શું લેવા દેવા? આપણે નથી સંભળાતી તો આપણે ખાલી એ વસ્તુ જોવાની છે. પરંતુ અહીં ગાડી આવી ઈર્ષા, મારું અર્પણ માને ને તારું કેમ થયું? તારું કેમ માન્ય થયું? ઈર્ષા. કોઈ પણ વ્યક્તિ ના કહી શકે કે મેં મારા જીવનમાં કદી ઈર્ષા કરી જ નથી. આને જો કેવું કે તેનો બીજો મતલબ થયો કે જૂઠું બોલે છે. ઈર્ષા ઓછા વત્તા પ્રમાણે દરેકના જીવનની અંદર કદી ને કદી એ આવેલી જ હોય. બહુ જ સામાન્ય વસ્તુ છે. આયા જ ગઈ હોય ઈર્ષા દેખાય. આ બધાના માટે સામાન્ય વસ્તુ છે. જે કાંઈને કર્યું, મર્ડરની વાત નથી કરતો, પણ જેના કારણે મર્ડર કર્યું એ દરેકના જીવનમાં કદી ને કદી આવેલું જ હોય. એમાં કોઈ માણસ જે છે એ ના પાડી શકે કે મારા જીવનની અંદર આવું કદી થયું નથી. ઇબ્રાહિમે એની દાસી સાથે લગ્ન કર્યું, એનાથી એક બાળક થયો ઇસ્માઇલ. ઇસ્માઇલ થયો ત્યારે કોઈ કહેશે ઇબ્રાહિમની ઉંમર કેટલી હતી? કોઈને ખ્યાલ છે? જોશી બોલે ના,
ઇસ્માઇલ જન્મે ત્યારે 86 વર્ષ 86 વર્ષની ઉંમર હતી. એ ઈસાક કરતા 14 વર્ષ મોટો હતો. પછી ઈસાક જન્મ્યો. ઈસાકને દૂધ છોડાયું. મને નથી ખબર ત્યારે ઈસાક કેટલા વર્ષના હશે, પરંતુ એ સમયમાં પોતાના બાળકને એ સ્ત્રીઓ 2-3 વર્ષ સુધી દૂધ પીવડાવતી હતી. અને એટલે વધારે નહીં, કદાચ આપણે 2 વર્ષો પણ અંદાજ મારીએ તો એ વખતે ઇસ્માઇલ 16 વર્ષના હતા. 16 વર્ષના એટલે ભલે ઈશ્વર કહે છે કે 20 વર્ષથી જે નાનો એને ભલા ભૂંડાનું ભાન નથી, પણ એને કંઈક તો સમજ પડતી હોય, દુનિયામાં શું ચાલે છે ખબર હોય. મારો એક મિત્ર, એનું 16 વર્ષે લગ્ન થઈ ગયેલું હતું. એને ખબર હતી બૈરી એટલે શું. એટલે 16 વર્ષે ઈશ્વરનું જ્ઞાન કદાચ ના હોય, પરંતુ એને ઘણી બધી સમજ હોય. હવે 16 વર્ષે ઈસાક જે છે જન્મેલા છે, 2 વર્ષના છે, એનું દૂધ છોડાયેલું છે. અને એ સમયે 16 વર્ષનો છોકરો ઇસ્માઇલ અને એની મમ્મી બંને જણા વાતો કરે છે. શું વાત કરે છે બાઇબલમાં નથી લખી, પણ બાઇબલમાં એક જ શબ્દ લખ્યો, ચેષ્ટા, એટલે કે હાંસી કરી, જેને કહે છે ખિલ્લી ઉડાઈ. જો ને 90 વર્ષની થઈ, કંઈ શરમ જ નહીં. આ ઉંમરે છોકરો થયો, આ ઉંમરે દૂધ પીવડાવે છે પાછી. કંઈક પણ આવી આડી ટેડી વાત જે છે એ કરી, ચેષ્ટા કરી. કોઈ માણસ એવો ના હોય કે જે એવું કહી શકે કે મેં મારી જિંદગીમાં આવું નથી કર્યું. આ ઘટના દરેક સાથે બનેલી જ હોય. મજાક કોઈની કરેલી જ હોય, કોઈની એવી ખોટી વાતો જે છે એ કરેલી જ હોય, એમાં કોઈ શંકા નથી. કારણ શું? હાગાર જેવું લગ્ન થયું તરત જ બાળક જોયું, મને તરત બાળક, તું તો વાંઝણી છે, અભિમાન ત્યારે તો હમણાં થયું. અને એના કારણે આ મા અને બેટો એ બંને એ હાંસી ઉડાવે છે. આ ઘટના દરેકના જીવનમાં બની ગયેલી હોય, દરેકે આ બાબત જે છે એ કરેલી જ હોઈ શકે. એસાવ જે યાકૂબનો ભાઈ, ઈસાકના 2 છોકરામાંનો એક, અને બંને સગા ભાઈઓ નહીં, પણ 9 મહિના સુધી માના પેટમાં બી સાથે રહેનાર વ્યક્તિ. અને બંને શરૂઆતથી એકબીજાની સાથે રહેનાર વ્યક્તિ. મોટો એસાવ, નાનો યાકૂબ. એ જમાનામાં આ લોકોની જે પરંપરા હતી, એ પરંપરા પ્રમાણે જે મોટું બાળક હોય એ ઈશ્વરની સેવામાં લાગે. એટલે ઈશ્વરની સેવા કરવાની હતી એસાવે. હવે થયું એવું કે એસાવ એક દિવસ જંગલમાં ગયા, શિકાર કરવા માટે ગયા. અને શિકાર કરીને એ આવ્યા, શિકારની પાછળ દોડેલા હશે અને કદાચ થાકેલા હશે, ભૂખ લાગી ગઈ હશે. ઉપરથી યાકૂબે ખાવાનું બનાવ્યું છે, અને યાકૂબે ખાવાનું બનાવીને સ્વાદિષ્ટ જ હશે. જેવો તેવો વ્યક્તિ નથી, ધનવાન કુટુંબનો વ્યક્તિ છે, એટલે એણે સારું જ ખાવાનું બનાવ્યું હશે, સરસ મસાલો નાખ્યો હશે. એ સમયે મને એટલું ખબર, ચોક્કસ કદાચ કલર તો નહીં જ હોય, પણ શાક લાલ હતું. એટલે એવા પ્રકારના મસાલા નાખીને લાલ બનાવ્યું હશે, જેની સુગંધ એવી જોરદાર હશે કે જેને કારણે આ યાકૂબને, એસાવને વધારે ભૂખ લાગી ગઈ. એમ થયું કે આ ખાવાનું મળે તો બહુ સારું. એટલે કે છે ભાઈ ખાવાનું આપ, તો કે એક શરતે આપું. કે સરસ શું છે? તો કે આ ખાવાના બદલામાં જ્યેષ્ઠપણું વેચાતું આપ, ઈશ્વરની સેવા વેચાતી આપ. અને એસાવ, આમાં કયું મોટી વાત છે, લઈ લે તું કર ભાઈ, જા ખાવાનું આપ. સંસાર પર પ્રેમ આ દરેકના જીવનમાં હોય જ, બની જ ગયું હોય. ઈશ્વરના પાછળ કરેલા જ હોય, પ્રભુ ભોજન છોડ્યું જ હોય, બર્થડેમાં ગયા જ હોય, લગ્નમાં ગયા જ હોય, બનેલું જ હોય આવું. આમાં કોઈ શંકા નહીં, થયેલું જ હોય આવું. સંસાર પર પ્રેમ કર્યો, આ તો મેં ખાલી ઉદાહરણ આપ્યું. પણ ઈશ્વરને છોડીને
માણસે આ કામ જે છે એ 100% એ કરેલું જોઈએ. પ્રભુની સેવા, પ્રભુનું પ્રથમ સ્થાન એ પાછળ કરેલું જ હોય કદી ને કદી. સંસાર પર પ્રેમ કર્યો જ હોય. આ ઘટના એ દરેકના જીવનની અંદર જે છે એ બની જ ગયેલી હોય. બે બાબત આપણે જોઈ ગયા કે એક એવી ઘટના જે દરેકના જીવનમાં નથી બનતી, એક એવી ઘટના જે દરેકના જીવનમાં બનતી જ હોય છે. કયા પ્રકારની ઘટના નહીં બનતી? નૂહ વિશે જોઈ ગયા, ઇબ્રાહિમ વિશે જોઈ ગયા, મૂસા વિશે જોઈ ગયા. કેવી પ્રકારની ઘટનાઓ એ બનતી જ હોય છે. એમાં કાઈન વિશે જોઈ ગયા, અને સાથે સાથે આપણે આજે એસાવ છે, એસાવ વિશે જોઈ ગયા, હાગાર વિશે જોઈ ગયા, કે ઇસ્માઇલ વિશે જોઈ ગયા. હવે આ બંને ઘટનાઓ જે છે એ બાઇબલમાં લખેલી છે. હવે આ બંને ઘટના આજે આપણે પણ જોઈ લીધી. હવે આપણે શું કરવું જોઈએ? આ જે ઘટનાઓ છે એ ઘટનાઓથી આપણે ખરેખર શું શીખવાનું? શું નૂહથી કશું શીખવા જેવું છે? શું ઇબ્રાહિમથી કશું શીખવા જેવું છે? શું મૂસાથી કશું શીખવા જેવું છે? કે પછી કાઈનથી શીખવા જેવું છે? કે એસાવથી શીખવા જેવું છે? કે પછી હાગાર કે ઇસ્માઇલથી શીખવા જેવું છે? આપણે કોની પાસેથી શીખીએ? એક ઘટના એવી છે કે જે ઈશ્વરને પસંદ પડેલી છે. એક ઘટના એવી છે કે જ્યાં ઈશ્વર દુઃખી થયેલા છે. તો ખરેખર આપણે આ બેમાંથી કોની પાસેથી શું શીખવું જોઈએ? શું કાઈન પાસેથી કશું શીખાય? શું હાગાર કે પછી ઇસ્માઇલ પાસેથી કશું શીખાય? કે પછી શું એસાવ પાસેથી આપણે કશું શીખી શકીએ? કે પછી નૂહ પાસે શીખવું જોઈએ? કે ઇબ્રાહિમ પાસે શીખવું જોઈએ? કે પછી આપણે મૂસા જે છે એ મૂસા પાસે આપણે શીખવું જોઈએ? કોની પાસેથી આપણે શીખી શકીએ? બાઇબલ શું કહે છે? બાઇબલ કોની પાસેથી આપણને શીખવાનું કહે છે? બહુ ધ્યાનથી આપણે વચન જોઈએ. અને બાઇબલની અંદરથી આપણે વાંચીશું 1 કોરિન્થી તેનો 10મો અધ્યાય. અને કોઈ વાંચશે 7મી કલમથી લઈને 10મી કલમ સુધી. જેમ તેઓમાંના કેટલાક મૂર્તિ પૂજક થયા, જેમ તેઓમાંના કેટલાક મૂર્તિ પૂજક થયા, તેમ તમે ન થાઓ. તેમ તમે ના થાવ. લખેલું છે કે લોક ખાવા પીવા બેઠા અને ઉઠીને નાચવા લાગ્યા. હા, હવે જો અંગાડી એવી ઘટના પાઉલ પ્રેરિત યાદ કરે છે કે ઇઝરાયલ પુત્રો મૂર્તિ પૂજા કરવા બેઠા, ખાવા પીવા બેઠા અને નાચવા બેઠા. એવું લખ્યું છે, નાચવા બેઠા. અહીં ખરેખર જે શબ્દ જે છે એ છે વ્યભિચાર. નાચવા જે શબ્દ જે છે ને એ એનો ખરો અર્થ થાય છે વ્યભિચાર અને અયોગ્ય વ્યભિચાર. એમ અયોગ્ય વ્યભિચાર કરવા માટે બેઠક. અને શું કહે છે? તમે એવા ના થાવ. એનો મતલબ કઈ કોની પાસે શીખવાનું કહે છે? આવા લોકો પાસે શીખવાનું કહે છે. જો એ લોકોનું શું થયું? તમે આવું ના કરો. પછી આગળ, જેમ તેઓમાંના કેટલાયે વ્યભિચાર કર્યો અને એક દિવસમાં 23,000 માર્યા ગયા, તેમ આપણે ન કરીએ. હા, ફરી વ્યભિચારીઓ પાસે શીખવાનું કહે છે. જો કોઈ વ્યભિચાર કર્યો 23,000 માર્યા ગયા, તમે એવી રીતે કહે છે વ્યભિચાર ના કરો કે માર્યા જાવ. વ્યભિચારીઓ પાસે શીખવાનું કહે છે. પછી વળી જેમ તેઓમાંના કેટલાય કે પ્રભુનું પરીક્ષણ કર્યું અને સર્પોથી નાશ પામ્યા, તેમ આપણે તેનું પરીક્ષણ કરીએ નહીં. હા, ઈશ્વરનું પરીક્ષણ ના કરો. એનો મતલબ પરીક્ષણ કરનારા છે એની પાસેથી શીખો. આવું નથી કરવાનું. પછી વળી જેમ તેઓમાંના કેટલાકે બળબડાટ કર્યો અને સંહારકથી નાશ પામ્યા, તેમ તમે બળબડાટ ન કરો. હા, કેટલાકે બળબડાટ કર્યો, સંહારકથી નાશ પામ્યા. એવા લોકો પાસેથી શીખો કે તમે નાશ ના પામો, તમે બળબડાટ ના કરો. પછી હવે એ સગળું તેઓને વીત્યું. જો બહુ ધ્યાનથી સમજો, એ બધું તે લોકોને વીત્યું. તે તો દાખલો લેવા માટે થયું. તે તો દાખલો લેવા માટે થયું. અને જેઓના પર યુગોનો અંત આવી લાગ્યો છે. હા, જેના પર યુગોનો અંત આવી ગયો છે. વર્ષો વીતી ગયા, બહુ જૂની વાતો. હા, એવો આપણને બોધ મળે તેને સારું તે લખવામાં આવ્યું છે. તેને સારું લખવામાં આપણને બોધ મળે. એના માટે નૂહથી નહીં શીખવાનું, ઇબ્રાહિમથી નહીં શીખવાનું,
મૂસાથી નહીં શીખવાનું, આવા લોકો પાસે શીખવાનું આપણે. ઈશ્વર પોતે કહે છે, એમનું વચન કે છે, આ તો તમને બોધ માટે લખવામાં આવ્યું છે. આવા લોકો પાસે બોધ લેવાનો આપણે, આવા લોકો પાસેથી આપણે શીખવાનું. પણ બાઇબલ એવું કહે છે કે હા, આ બધું એટલા માટે લખવામાં આવ્યું કે તમને બોધ મળે. ફરી વાંચો 11મી કલમ. હવે એ સગળું તેઓને વીત્યું, તે તો દાખલો લેવા માટે થયું. આ તો એટલા માટે જ લખવામાં આવ્યું છે કે તમને દાખલો મળે. પછી તે અને જીવોના પર યુગોનો આવી લાગ્યો છે, હા, એવો આપણને બોધ મળે તેને સારું તે લખવામાં આવ્યું આપણને છે. બોધ મળે એના માટે આ તો લખવામાં આવ્યું. આવી બધી વાતો એનાથી આપણને બોધ મળે એના માટે લખવામાં. મૂસાની વાત નહીં, ઇબ્રાહિમની વાત નહીં, નૂહની વાત નહીં, આની પાસે શીખો કે છે સર. આવા લોકોનું એટલા માટે લખવામાં કે તમને એનાથી બોધ મળે. આવા લોકોની પાસે લખો તમને ચેતવણી મળે. પછી શું લખેલું છે આગળ? માટે જે કોઈ પોતાને સ્થિર ઉભેલો ધારે છે, હા, તે પોતે ન પડે અને સાવચેત રહે. તો ધ્યાનથી સર્વવચન સમજજો કે આ બધું એટલા માટે લખવામાં આવ્યું કે એનાથી આપણને બોધ મળે છે. એનો મતલબ શરૂ કહેવા માંગે છે, આનાથી તમે શીખો. આવા લોકો પાસે તમે શીખો. નૂહ પાસે શીખવાનું ના કીધું, મૂસા પાસેથી ના કીધું, ઇબ્રાહિમ પાસેથી ના કીધું, આવા લોકો પાસે શીખો. એનો મતલબ કાઈન પાસેથી આપણને શીખવા મળે. એનો મતલબ એસાવ પાસે શીખવા મળે, હાગાર પાસેથી શીખવા મળે, ઇસ્માઇલ પાસેથી આપણને શીખવા મળે. પેલા લોકો પાસે મળે કે ના મળે, પણ ઈશ્વર આવા લોકોનું તો કહે છે જ કે આવા લોકો પાસે તમે શીખો. તમને દાખલો લેવા માટે આપ્યું, તમને બોધ મળે એના માટે લખવામાં આવ્યું. આવા લોકો પાસે તમે શીખો. હાલેલુયા. હાલેલુયા. જે વચન આજે આપણે વાંચેલું હતું, લુકની લખેલી સુવાર્તા 17મો અધ્યાય અને 22થી લઈને 37મી કલમ સુધી આપણે વાંચ્યું. ત્યાં જે વચન કહેવા માંગે છે આપણને કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતાના બીજા આગમનની વાત કરે છે કે મારું બીજું આગમન છે. અને બીજું આગમન કેવું છે? તો કે જેમ નૂહના દિવસોમાં થયું કે એ પણ યાદ કરે છે. જેમ નૂહના દિવસોમાં થયું એમ જ કહે છે કે માણસના દીકરાના સમયમાં પણ થશે. કોઈ વાંચો 26મી કલમ. જેમ નૂહના દિવસોમાં થયું તેમ જ માણસના દીકરાના દિવસોમાં પણ થશે. હમ નૂહ વહાણમાં બેઠો અને જળ પ્રલય આવીને બધાનો નાશ કર્યો. તે દિવસ લગી તેઓ ખાતા પીતા પરણતા પરણાવતા હતા. તેમ જ લોટના દિવસોમાં પણ થયું હતું. બાઇબલ કહે છે કે નૂહના સમયમાં જે થયું એવું જ પ્રભુ ઈસુના આવવાના સમયમાં થશે. નૂહ વહાણમાં ચડી ગયા, અંત બહુ નજીક હતો, 100 જ વર્ષ બાકી હતા. 100 વર્ષની અંદર દુનિયાનો અંત થવાનો હતો. 100 વર્ષની કોઈ ગેરંટી નથી. જો એ કદાચ નૂહ એક દિવસમાં વહાણ બનાવી દે તો એક જ દિવસમાં નાશ. જો નૂહ કદાચ 1 વર્ષની અંદર વહાણ બનાવી દે તો 1 વર્ષની અંદર નાશ. નૂહ કદાચ 10 વર્ષની અંદર વહાણ બનાવી દે તો 10 વર્ષની અંદર નાશ. પણ બનવા કાળે એવું બન્યું કે 100 વર્ષ લાગી ગયા વહાણ બનાવતા, એટલે 100 વર્ષ. પણ આપણે માની લઈએ 100 વર્ષ, તો 100 વર્ષ પછી નાશ હતો. જો 500 વર્ષનો નૂહ એ 100 વર્ષ પછી 600મા વર્ષે પણ જીવે છે, એનો મતલબ એ જમાનાના બધા લોકો જીવવાના જ હતા 100 વર્ષ પછી. હાલેલુયા. હાલેલુયા. મરવાના નતા એ લોકો, પણ સાનિધ્ય મળશે જળ પ્રલયના લીધે. ત્યાં સુધી ખાતા પીતા પરણતા હતા. પછી કે છે એ જ રીતે જેમ લોતના સમયમાં થયું કે છે એવું જ માણસના દીકરાના સમયમાં પણ થશે. વાંચો આગળ શું લખેલું છે. તેમ જ લોટના દિવસોમાં પણ થયું. હા. તેઓ ખાતા પીતા વેચાતું લેતા આપતા રોકતા બાંધતા હતા. હમ પણ લોટ સદોમમાંથી નીકળ્યો. તે દિવસે આગ તથા ગંધક આકાશમાંથી વરસ્યા અને તેથી બધાનો નાશ થયો. બાઇબલ કહે છે કે લોત વખતે પણ આવું થયું. લોકો ખાતા પીતા પરણતા લેતા વેચતા રોપતા બાંધતા બધું કામ ચાલુ હતું. લોત જેવા સદોમમાંથી બહાર નીકળ્યા અને બધાનો નાશ થઈ ગયો. હવે જો બહુ ધ્યાનમાં રાખવા જેવી વસ્તુ છે. ફરીથી વાંચો 26મી કલમ. જેમ નૂહના દિવસોમાં થયું હા. એમ જ માણસના દીકરાના દિવસોમાં પણ થશે. હા, નૂહ વહાણમાં બેઠો અને જળ પ્રલય આવીને બધાનો નાશ કર્યો. 1 મિનિટ. કોણ વાળમાં ગયું? નૂહ. કેટલા જણ ગયેલા વાળમાં? 8. કેટલા ઈશ્વર કેટલાને યાદ કરે છે? એક વચન, નૂહ વહાણમાં બેઠો. બાકીના 7 જણને નથી યાદ કરતા. નૂહ વહાણમાં બેઠો, ત્યાં સુધી બધા ખાતા પીતા વેચાતું લેતા રોકતા બાંધતા બધું ચાલતું હતું. નૂહ વહાણમાં બેઠો એવું લખ્યું છે.
શું એની સાથે એની પત્ની નહોતી? શું એના બાળકો નહોતા? શું એના બાળકોની પત્ની હતી? 8 જણા ટોટલ હતા. ઈશ્વર શું કહે છે? નું વહાણમાં બેઠો, બાકીના લોકોનો નાશ થઈ ગયો. ફરી આગળ. તે દિવસ લગી તેઓ ખાતા પીતા પરણતા પરણાવતા હતા. હમ. તેમજ લોટના દિવસોમાં પણ થયું. હમ. તેઓ ખાતા પીતા વેચાતું લેતા આપતા રોકતા બાંધતા હતા. પણ લોટ સોદોમમાંથી નીકળ્યો. હા, કોણ નીકળ્યું? લોત સદોમમાંથી નીકળ્યો. જો બીજું જગ્યાએ એક વચન, લોતની પત્ની નીકળેલી હતી, લોતની 2 દીકરીઓ નીકળેલી હતી. પણ ઈશ્વર કોને યાદ કરે છે? લોત નીકળ્યો. ઈશ્વર કોને યાદ કરે છે? નૂહ નીકળ્યો. નૂહ પહાડમાં બેઠો, લોત સદોમમાંથી બહાર નીકળ્યું. પત્નીના બાળકોનું શું છે? ત્યાં એ લોકો બચી ગયેલા છે, બહાર નીકળી ગયેલા છે. એ લોકોના વહાણમાં બેઠા પછી, એ લોકોના સદોમમાંથી બહાર નીકળ્યા પછી જ જે કંઈ થવાનું તો થયું છે. પરંતુ ઈશ્વર અહીં ગાડી 2 જ જણે યાદ કરે છે એક વચનની અંદર. નૂહ વહાણમાં બેઠો, લોત સદોમમાંથી બહાર નીકળ્યો. બાકીના લોકોને પૂછતા નથી, બાકીના લોકોને યાદ કરતા નથી. નૂહ ન્યાયી, લોત પણ ન્યાયી. બંને વિશે ન્યાયી શબ્દો વાપરવામાં આવેલો છે. લોત માટે પણ અને નૂહ માટે પણ. બંને ન્યાયી, બંનેને બહાર નીકાળી દીધા. ત્યાર પછી જ દુનિયાનો નાશક. પણ 32મી કલમ વાંચો તો. લોટની પત્નીને સંભાળો. હા, લોતની પત્ની સંભાળો. તમે કેમ યાદ નહીં રાખતા? ઈશ્વર ઈશ્વર પોતે યાદ જ નહીં રાખતા. ઈશ્વર કે લોત નીકળ્યો કે એવું કેમ નથી કહેતા કે લોતની પત્ની પણ બહાર નીકળી? એમણે પોતે યાદ ના રાખી એ જગ્યાએ. અને હવે આપણને શું કહે છે? પ્રભુ શું? લોતની પત્નીને સંભાળો એટલે કે યાદ કરો. નૂહમાંથી ના શીખીએ અમે, લોતમાંથી ના શીખીએ. પણ ઈશ્વર શું કહે છે? એની પત્નીને, લોતની પત્નીને સંભાળો એટલે કે યાદ કરો. કેટલા બધા ઢગલો ન્યાયી પુરુષો એની પહેલા આવી ગયા. હજારોની સંખ્યામાં ન્યાયી પુરુષો તમે બાઇબલની અંદર વાંચો. ઢગલો ન્યાયી લોકો આવી ગયા. ઢગલો લોકો સારું જીવન જીવ્યા. એમાંથી કોઈને ઈશ્વર કહે કે આને યાદ રાખો, આને યાદ રાખો, આને યાદ રાખો. ના ઇબ્રાહિમ, ના મુસાક, ના નૂહ. બધું કોને યાદ રાખવાનું કે છે? લોતની પત્નીને સંભાળો, એને યાદ રાખો. એનો મતલબ આ તમારા માટે એક આજ્ઞા છે. ઈશ્વરના વચનથી આપણા સર્વ માટે એક આજ્ઞા છે કે લોતની પત્નીને યાદ રાખો. હાલેલુયા. હાલેલુયા. આ લોતની પત્નીમાં એવું તો શું હતું કે યાદ રાખી? બહુ સુંદર હતી, બહુ સારી દેખાતી હતી, બહુ પૈસા હતા, હા. એટલે યાદ રાખવાની. ના. હા, બે પૈસા હતા એ. એ હતી, સુંદર હતી, બહુ પૈસા હતા એની પાસે, બહુ સારું ઘર હતું. લોત જેવા એક જેને કહેવાય ન્યાયી પુરુષની એ પત્ની હતી. 2 જુવાન છોકરીઓ હતી એની પાસે. પણ ઈશ્વર કેમ એવું કહે છે કે લોતની પત્નીને યાદ રાખો? લોતની પત્નીની અંદર કંઈક શીખવા જેવું છે. પણ લોત પાસે હોય કે ના હોય, નૂહ પાસે હોય કે ના હોય. નૂહનું નામ પણ એ નથી લેતા ઈશ્વર. નૂહને યાદ રાખો, નૂહની પત્નીને યાદ રાખો નહીં. એક જ વ્યક્તિને યાદ રાખવાનું કીધું, અને એ છે લોતની પત્ની. એ નામ શું હતું? લોતની પત્નીને યાદ રાખો. શાના માટે યાદ રાખવાની? કારણ કે લોતની પત્નીએ કોને ખાવાનું ખવડાવ્યું? ઈસબાપને મતલબ. હા, ત્યાં ઈશ્વર પોતે ગયેલા હતા. લખ્યું છે દૂત, પણ તમે ઉત્પત્તિ 18 વાંચશો, તેમાં લખેલું છે કે ઇબ્રાહિમે આંખો ઊંચી કરી અને દેવ એને જોયા, અને જુઓ ત્યાં 3 પુરુષ હતા. એટલે પ્રભુ ઈસુ ઈશ્વર, પવિત્ર આત્મા ઈશ્વર અને યહોવા ઈશ્વર, 3 ત્યાં હતા. એમાંના એક ત્યાં રોકાઈ જાય છે, ઇબ્રાહિમ સાથે વાત કરે છે, અને પછી પોતે ઉપર જતા રહે છે. બાકીના 2 એ ત્યાં જાય છે, લોતને ત્યાં. એ જમાનામાં એવું હતું કે જ્યારે કોઈ જે નગર હોય ને, ચારે બાજુ કોટ હોય, અને જે રસ્તો અંદર જતો હોય ને ત્યાં એક દરવાજો હોય. મુસાફર આવે
રાત પડી ગયો એટલે ત્યાં દરવાજા પાસે બેસી જાય અને જે અંદર જાય જો કે આ તો આપણા દેશનું નથી, આપણા શહેરનું નથી. એટલે પૂછે ભાઈ કઈથી આવ્યો છે, કોણ છે, શું છે? ભાઈ આવું આવું છે. ચાલ મારા ઘરે રાત્રે જાય એને બહુ સારી રીતે બધી વ્યવસ્થા આપે એને, સુવાથી લઈને નાહવાથી લઈને ખાવાથી લઈને બધી વ્યવસ્થા એના માટે કરે, ફ્રી ઓફ ચાર્જ હોય. અને બીજા દિવસે સુખેથી વિદાય કરે. હવે ત્યાં આપણા ઈશ્વર છે, એ કયા ઈશ્વર છે એ મને નથી ખબર. કેમ કે જૂના કરારની અંદર પ્રભુ સુન બી યહોવા કહેતા હતા અને જેને આપણા બાપ કહે છે એને પણ યહોવા જ કહેતા હતા. પણ ત્યાં આગળ 2 જણ છે અને એ બંનેને કોઈ નથી લઈ જતું. તો લોત જુએ છે, એ તો રિક્વેસ્ટ કરે છે, ચલો મારી સાથે, કે પ્રેમથી આગ્રહથી એ લોકોને લઈ જાય છે. એ લોકોના માટે ખાવાનું તૈયાર કરે છે. ને 100% ખાવાનું લોતની પત્નીએ જ કરેલું છે તૈયાર, એણે જ બનાવ્યું હશે. મહેમાન આવ્યા છે, સારું જ બનાવ્યું હશે અને આગ્રહ કર્યો હશે. બહુ સારી રીતે ઈશ્વરને, દૂતોને નહીં, ઈશ્વરને બહુ સારી રીતે જમાડ્યા છે, બહુ સારી રીતે ખવડાવ્યું છે. અને એ સમયે ત્યાંની જે દુષ્ટ પ્રજા હતી એ લોકો બધા આવ્યા અને એ લોકોએ આવીને એવું કીધું, આ 2 માણસોને બહાર કાઢ. એ લોકો એમની સાથે કુકર્મ કરવા માંગતા હતા. અને લોત એવું કીધું, આ મારા મહેમાનો છે, આવું તમે ના વિચારો, આવું તમે ના કરો. અને બહાર નીકળીને કોઈ સાથે વાત કરે, પણ પેલા કોઈ એટલા બધા ગુસ્સે હતા કે લોતને પણ કદાચ મારી નાખે. તું બહારથી આવ્યો છે, અમારો નથી, અને તો આજે અમારો ન્યાયાધીશ બની ગયેલો છે. એ લોકો એની કંઈ કરે એની પહેલાં ઈશ્વરે લોતનો હાથ પકડી લોત અંદર ખેંચી દીધો, દરવાજો બંધ કરી દીધો, બહાર જતા લોકોને આંધળા કરી નાખ્યા. એક ચમત્કાર, લોતની પત્નીએ ચમત્કાર જોયો. લોતની પત્નીએ ખાવાનું બનાવ્યું, લોકોને આગ્રહથી ખવડાવ્યું અને કીધું કે આ જગ્યા પર તારા જેટલા બી સગા હોય એ લોકોને બોલાવીને જેટલા તું બચાવવા માગતો હોય. બસ ખાલી 2 જમાઈ હતા, હજુ લગ્ન નહોતું થયું, પરંતુ 2 જમાઈ હતા. ના આયા, મસ્કરી કરી અને પછી સવાર પડી. ચલો કહે છે કે હવે બહાર નીકળો, કહે છે. અને લોતને એવું કે કદાચ કોઈ બચી જાય, કદાચ કોઈ બચી જાય, વિલંબ કરતા હતા. આખરે ઈશ્વરે એ 4 જણના હાથ પકડ્યા. એનો અર્થ એવો થયો હશે કે એક બાજુ લોતની પત્ની હશે અને એક બાજુ લોત હશે અને ઈશ્વરે બેઉના હાથ આમ પકડ્યા હશે. કાં તો પછી એક છોકરીને માં, એક છોકરીને બાપ હશે ને કદાચ આમ હાથ પકડ્યા હશે. એ ગમે તે રીતે હોય, પરંતુ ઈશ્વરે લોતની પત્નીનો હાથ પકડ્યો. અમે એક જગ્યા પર પ્રાર્થના માટે ગયા અને ત્યાં આગળ પવિત્ર આત્મા માટે પ્રાર્થના થઈ. ઈશ્વરનો અદ્ભુત સ્પર્શ એ છોકરીને આવ્યો. પ્રાર્થના પતી ગઈ, એ સ્પર્શમાંથી જ બહાર નહીં આવતી. એ કાપ્યા જ કરે છે, એ ધ્રુજ્યા જ કરે છે. મારા માટે ફરી પ્રાર્થના કરો. આ કંપન તો જતું જ નથી. ફરી એમના માટે પ્રાર્થના કરી, શાંતિ માટે પ્રાર્થના કરી. ધીરે ધીરે ધ્રુજારી બંધ થઈ ગઈ. આ તો ઈશ્વરનો અદ્રશ્ય સ્પર્શ, આ તો દ્રશ્યમાન સ્પર્શ. જુએ છે, ઈશ્વરને જુએ છે, હાથ પકડે છે. ઈશ્વર લોકોને બહાર કાઢે છે, છેક શહેરની બહાર લઈ જાય છે. મને નથી ખબર શહેર કેટલું મોટું હશે. વધારે ને આપણે 5 કિલોમીટર બી ગણો, 5 કિલોમીટર ચાલી લોકો બહાર ગયા તો 5 કિલોમીટર સુધી ચાલતા જેટલી વાર લાગે ઈશ્વરે હાથ પકડી રાખેલો છે. એ સ્ત્રીના જીવનમાં કેટલો બધો ફેરફાર થઈ જવો જોઈએ. અને લોકો બહાર નીકળ્યા, લોકો જાઓ, ભાગો અહીંથી હોય. અને બાઇબલ વાંચે તો ખબર પડે છે કે લોતની પત્ની પાછળ ચાલતી હતી, એ નથી દોડતી, એ ચાલતી ચાલતી જતી હતી. અને ચાલતી હતી એટલે બધાથી પાછળ હતી. પણ એને એવું થયું કે આ લોત અને એનો ઈશ્વર, ખરેખર આવું થાય? ખરેખર ઉપરથી આગ આવે? ખરેખર દેશનો નાશ થાય? આવું બની શકે? એવું તો નથી ને કે આ લોકો જ બધું લૂંટીને જતા રહે. અને એને પલટીને જોયું, અને જેવું એને પલટીને જોયું તરત જ ખારનો થાંભલો થઈ ગયો. છેક ક્યાં સુધી પહોંચી ગયેલી? છેક સમજો કે સ્વર્ગ સુધી પહોંચી ગઈ છે. એના આત્મિક દ્રષ્ટિ આપણે જોઈએ તો છેક સ્વર્ગ સુધી. બસ હવે 1-2 પગલાં ભરવાના છે અને સીધું સ્વર્ગની અંદર એન્ટ્રી છે. અને એ સમયે આ સ્ત્રીએ પલટીને જોયું, બધું ખલાસ થઈ ગયું, બધું ખલાસ થઈ ગયું. અને આજે ઈશ્વર એવું કહે છે, લોતની પત્નીને શું કરો?
શાના માટે? કેમ લોતને નહીં? કેમ નૂહને નહીં? કેમ મૂસાને નહીં? કેમ યાકૂબને નહીં? કેમ એલિયાને નહીં? કેમ યશાયાને નહીં? કેમ એલિસાને નહીં? કેમ ઈશ્વર એ લોકોને યાદ કરવાનું ના પાડે છે? કેમ ઈશ્વર એવું નથી કહેતા કે આ બધાને યાદ કરો? કારણ કે જ્યારે એવા લોકોને યાદ કરે છે ને ત્યારે માણસ અંદરથી એવું છે ને, હું પણ આ જ છું, હું પણ આવી રીતે આગળ વધે. એલિયા જોડે વાત કરે છે, ઈશ્વર મારી જોડે બી વાત કરે છે. યશાયા જોડે વાત કરે, ઈશ્વર મારી જોડે બી વાત કરે છે. ભીતરથી ચમત્કાર થયો ને મારાથી બી થાય છે. પાઉલથી ભૂત નીકળે છે, મારાથી બી નીકળે. સરખામણી થઈ જાય ત્યાં આગળ. પણ જો કોઈ એવું કહે કે ભાઈ મારી લૂંટની પત્ની સાથે સરખામણી કરો છો, ના હું એના જેવું દેખું છું, તારે ના થાય. એટલે ઈશ્વર બી એવું જ કહે છે, એને જુઓ ને તમે એને જ યાદ રાખો ને ભાઈ. પેલાની સાથે યાદ રાખો ત્યારે તમે પેલું જ બધું જુઓ છો. હું પણ આવો છું, મારામાં પણ આવું જ છે. પાઉલ પ્રેરિત લખે છે, પેલા કોઈ વ્યભિચાર કરો યાદ કરો, પેલા કોઈ બળબડાટ કરો યાદ કરો. કેમ લખું છું? જેની પર વર્ષો વીતી ગયા, યુગોનો અંત આવ્યો, કેમ લખું છું? તમારા દાખલો લેવા માટે. તો કે મૂસાનો નહીં, નૂહનો નહીં, યાકૂબનો દાખલો નહીં, ઇબ્રાહીમનો દાખલો નહીં, એલિયાનો દાખલો નહીં. એ લોકો આટલું બધું સારું કર્યું, કોઈનો દાખલો આપો ના, દુષ્ટોનો દાખલો લો. કેમ? એની સજા જોશો ને કઈ થશે. મને પાક્કી વાત નથી ખબર, પરંતુ સાઉદી અરેબિયાની અંદર જ્યારે કોઈકને ફાંસીની સજા થાય છે, બની શકે સાઉદી અરેબિયા ના પણ હોય, એટલે મેં કીધું મને ખાતરી નથી, પણ લગભગ ત્યાંનું જ છે કે જ્યારે ફાંસીની સજા થાય ને ત્યારે બજારની વચ્ચે લોકોને ફાંસી આપવામાં આવે. અને એ લોકોને પેલું જેસીબી જેવું મશીન ને એમાં ચારે બાજુ બધા ફાંસીના માછડા ચડાયેલા અને એક સાથે બધાને ફાંસી લટકાવી દે. અને કદાચ સાચી જૂઠી વાત મને નથી ખબર, કદાચ બુરખો પણ નથી પહેરાવતા. અને ત્યાં જે પબ્લિક હોય ને એને એકી ટસે જોવાનું, એને એ તરફડતો અને મરી જાય ને ત્યાં સુધી જોવાનું. જો કોઈ કદાચ જોઈને આંખો મીચી દે કે આમ ફરી જાય તો એને પણ સજા કરવાની. અંત જો આ લોકોનો શું થયો. શાના માટે? તમે એવું ના કરો એના માટે. કેમ ઈશ્વર કહે છે કે લૂતની પત્નીને યાદ રાખો, એને સંભાળો? છે ક્યાં સુધી પહોંચી ગયેલી? 2 જ પગલા આગળ દોડવાનો હતો. અને કદાચ દોડી ગયો હોત તો. અમે જ્યારે ઇઝરાયલ ગયા અને જ્યારે અમે ત્યાંથી નીકળ્યા કે જ્યાં આ લૂતની પત્નીનું પૂતળું, એની પર બધી માટી જામી ગયેલી છે. એટલે એક્ઝેક્ટ કેવી દેખાય છે ખબર નહીં, પરંતુ સ્ત્રીનો આકાર આપણને દેખાય છે. અને ત્યાં આગળ ઇંગ્લિશમાં એક બોર્ડ લખેલો લોટ્સ વાઇફ એમ કહીને આમ એરો કરેલો છે. અને એની આગળ બીજો એક બોર્ડ છે જેમાં એવું લખ્યું કે આ બાજુ સદોમ જવાય છે. એટલે સદોમમાંથી તો ઓલરેડી બહાર નીકળી ગયેલા હતા, ત્યાંથી તો ઘણા દૂર આવી ગયેલા હતા. હવે થોડોક જ સમય હતો, થોડાક જ પગલાં હતા, બસ પેલે પાર અને લોટની પત્ની બચી જશે. પણ ક્યાં જઈને મરી? સદોમાં મરી ગયો તો સારું હતું, આગમાં મરી ગયો તો સારું હતું. નીકળી નહીં એટલે મરી ગયું, પણ નીકળ્યા પછી મોત, નીકળ્યા પછી નાશ. આજે આપણે બધા સંસાર છોડી નીકળેલા છે. આજે આપણે ઈશ્વરનો સ્વીકાર કરેલો છે. આપણે બધી પરંપરાઓમાંથી બહાર આવેલા છે. આજે આપણે એવું કહીએ છીએ કે ફલાણી મંડળી, એના નીતિ નિયમો, ફલાણું આ ફલાણું તેમ, પણ અમે બાઇબલને માનનારા લોકો, અમે બાઇબલને માનીએ છીએ. અમારી પાસે સત્ય છે. જ્યારે આપણે વાતો કરીએ છીએ, જ્યારે આપણે જોઈએ છીએ, ત્યારે આપણને દેખાય છે કે બીજા લોકો પાસે સત્ય નથી, આવું કોઈ જાણતું નથી. અને ખરેખર આ ઈશ્વરની કૃપા છે કે ઈશ્વર આ વસ્તુ આપણને આપેલી છે. કેટલી અદ્ભુત વાત છે. અને ત્યાર પછી આપણે નાશમાં જઈએ તો ઈશ્વર કેમ કહે છે કે એની પત્ની સંભાળ? જે બહાર નીકળી ગયેલું છે ને એના માટે છે. જે અંદર છે ને ઈશ્વર એવું કહે ભાઈ તમે જુઓ. અને માટે ઈશ્વર આજે આપણને કહેવા માંગે છે હજુ ખાલી 2 પગલાં ચાલવાના છે, હજુ સહેજ જ આગળ વધવાનું છે. તમારા માટે સ્વર્ગ છે, તમારા માટે આશા છે, તમારા માટે હંમેશાનો આનંદ છે. બસ ખાલી થોડું જ આગળ વધવાનું. ના જુઓ પાછળ, પાછળ ના જુઓ. પાછળ કોને જોવાના? દુષ્ટ લોકોને,
પાછળ કોને જોવાના? એવા લોકોને. આના માટે આપણે જોવાનું ટાળીએ, આપણે આગળ જોઈએ કે ઈશ્વર મારી સામે હું શું મૂકેલું છે. ઈશ્વર કહે છે લૂતની પત્નીને સંભાળો. ઇબ્રાહિમને યાદ રાખશો સ્વર્ગ નહીં મળે. એલિયાને યાદ રાખશો નહીં સ્વર્ગ મળે. નૂહને યાદ રાખશો નહીં મળે સ્વર્ગ. પણ લૂતની પત્નીને યાદ રાખશો તો 100% સ્વર્ગ મળશે. કેમ કે લૂતની પત્નીથી જ આપણને શીખવા મળે છે કે છેક એટલે જ એને શું કામ નાશ પામવું. એ જ આપણને શીખવાડે છે. એ દુષ્ટ લોકો જ આપણને શીખવાડે કે અમે વ્યભિચાર કર્યો અમે મર્યા, તમે ના મરો. એ પાઉલ પ્રેરિત કહે છે કે આ બધું એટલા માટે થયું, એટલા માટે લખવામાં આવ્યું કે તમને દાખલો મળે. એના માટે આપણે દ્રષ્ટિ ક્યાં રાખીએ? લૂતની પત્ની જેમ પાછળ નહીં, એને પાછળ જોવું એ નાશ પામે. આપણે આગળ જોઈએ, આગળ વધીએ અને આકાશ રાજ્યના આપણે વારસદાર થયા. આપણે આંખોને બંધ કરી અને આ મસ્તકો આપણે જીવતા દેવની હજુરમાં નમાય. દરેક જણા પોતાની આંખો બંધ રાખે, દરેક જણા મસ્તકો નમાવેલા રાખીએ. કોઈ કોઈની સાથે વાતચીત ના કરે અને કોઈ કોઈને ઇશારો ના કરે. ભલો આજે ઈશ્વર વચન આપણને કહે છે લૂતની પત્નીને સંભાળો. તમે લૂતને યાદ નહીં રાખો ચાલશે. તમે એલિયા, ઇબ્રાહિમને, એલિશાને, નૂહને યાદ નહીં રાખો ચાલશે. એ લોકોએ કેટલા સારા કામ કર્યા તમે યાદ નહીં રાખો ચાલશે. પરંતુ તમે એને યાદ રાખો કે જે 2-4 પગલાં દૂર હતી સ્વર્ગથી અને એક પાછળ જોવાના કારણે નાશ પામે. એનાથી આજે આપણને શીખવાનું મળે છે. ઈશ્વર ચાહે છે કે આપણે એને યાદ રાખીએ અને આપણે બચી જઈએ. આ વચન સમજવા માટે, ગ્રહણ કરવા માટે, એ પ્રમાણે ચાલવાના માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા આપણા દરેક પર થાવ.